અને આગળ વાત કરીશું શનિ જયંતિની। માનવ કર્મના ન્યાયાધીશ નવગ્રહોના અધિપતિ સૂર્યપુત્ર શનિદેવ દરેક માનવ જીવને તેના કર્મ અનુસાર ફળ આપે છે। ત્યારે સૂર્યપુત્ર શનિદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી। પાટણ નજીક આવેલા અનાવાડા સ્થિત શનિ દેવતાના સ્થાનકે શનિ જયંતિ નિમિત્તે પરંપરાગત મુજબ શનિ યજ્ઞ યોજાયો હતો। આપણી હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં અનેક પ્રકારના તહેવારો ઉત્સવો દેવી દેવતાના સાનિધ્યમાં ઉજવાય છે। ક્યારેક મહાપુરુષો ઋષિમુનિઓ તો ગ્રહ દેવતાના સાનિધ્યમાં તેની ઉજવણી થાય છે। શનિ દેવતાના પ્રાચીન અને અર્વાચીન સ્થાનકો ઉપર શ્રદ્ધાળુ ભક્તો દ્વારા શનિદેવને તલ અડદ અને કાળા વસ્ત્રનું દાન કરવામાં આવ્યું હતું। પાટણમાં શનિ જયંતિ નિમિત્તે અનાવાડા ગામ ખાતે આવેલ શનિ મહારાજનું સ્થાનક શ્રદ્ધાળુ ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન બન્યું હતું। શનિદેવ મંદિર પરિસરમાં 9 ગ્રહોની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુ ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહી છે। શનિ દેવતાના પ્રાગટ્ય દિવસને લઈ મંદિર પરિસર ખાતે વહેલી સવારથી જ શનિ ભક્તો દ્વારા ભગવાન શનિદેવને તલનો તેમજ અભિષેક કરી જીવનની આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરવા તેઓને પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિર પરિસર ખાતે પરંપરાગત મુજબ શનિ યજ્ઞ પણ યોજાયો હતો। આમ પાટણ શહેરના અનાવાડા ગામ ખાતે આવેલા શનિદેવના સ્થાનકે સૂર્યપુત્ર શનિ મહારાજના પ્રાગટ્ય દિવસની શ્રદ્ધાભેર અને ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી।